પાણી બી ચાલુ થઈ ગયું છે. આ ચારો ભરાય એટલે બધા તોરણ ચાલુ કરી દેશે. હજુ તો દોસ્તો હવે ઘેર આવીને જમી બી લીધું છે અને રેતી બી ચારવાની હતી તે ચારીને સૂકવી દીધી છે. કેમ કે પછી દવા નાખવાની. અભી મજા આયેગા ના ભીડો. સો હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો દોસ્તો તો આપણે ખેતરમાં જવાનું છે કેમ કે તો રોપવા જવાનું છે. શું કે અરે હંસુ જ અરે બિલ બનાવી જો કોઈ ખાવે ખાવે મોટો ભરે ભૂખ ભૂખ મમ્મી ખાવાનું બનાવશે. અરે રોટલો બને છે રોટલો હલસુ. આવવાનું હે તારે ખેતરમાં આવવાનું હે ખેતરમાં આવવાનું છે. ભૂખ લાગી છે તો શાક બનાવશે બીજું. તો દોસ્તો ખાઈ લીધું છે કેમ કે ભાઈ ખેતરમાં જઈને પાવ ખાવાનું મળે ના મળે ટાઈમ ના મળે કેમ કે પાણી હોય વારવાનું હોય જોડે જોડે અને રોપવાનું હોય જોડે. આજે વાત કેવું કર્યું ઘેર જો બધું પાવ ચા મેલ્યો તો ચા પીવું પડશે. મમ્મી દૂધ પીવું તો પણ નહીં પીવું. આવવાનું તાજ ખેતરમાં આવવાનું હે. ડોંગેર રોપવાની છે આજે. ડોંગેર રોપવાની છે લે ડોંગેર રોપવાની આવવાનું તારે. તો દોસ્તો બધાને હવે વારાફરતી લાવો છો અને દર ઉપાડવાનું ચાલુ બી કરી દીધું છે. પાણી ચાલુ કરવાનું બાકી એવું લાગે છે. જો ચાલુ કર્યું નહીં. પપ્પા દેખાતા છે ને એ મોટરે ગયા છે. તો આપણે વારાફરતી હજુ બે ત્રણ જણને લાવવાના છે તો લાવી દઈએ પછી ખેતરમાં જઈશું ડાયરેક્ટ. તો દોસ્તો પાણી બી ચાલુ થઈ ગયું છે. કારનું પાણી નથી હોતું કેમ કે ટીપ મારતેલું વધારે એ લાઇટ વારે જતેલું. તો પાણી બી ચાલુ થઈ ગયું છે. આ ચારો ભરાય એટલે બધા તોરણ ચાલુ કરી દેશે. હજુ ઉપાડવાનું ચાલુ જ છે. મોસ્ટ ઓફલી બધું ઉપડી ગયું છે પછી ચાલુ કરશે. આખું રોપવાનું છે. હવે કાકાનું તો બાકી છે જોડે. તારે ખાવું જ જા બગા. તારે ખાવું હોય ને ખાવું ભૂખ લાગી છે. જા 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 ખાઈ લે જા જા કમ. તો દોસ્તો હું જાઉં છું સાવલી કે પેલું દવા લાવવાની છે ડાંગરમાં છાંટવાની. રેતી વાળી આવે છે ને ડાંગરમાં છાંટવી પડશે. સાવલી જવું પછી પાછું ઘેર જવું પડશે રેતી લેવા માટે. તો દોસ્તો હવે દવા બી લઈ લીધી છે. એગ્રો છે હવે જઈએ ઘેર એટલે કે ખેતરમાં જવું પડશે પહેલાં તો દોસ્તો હું ખેતરમાં આવી ગયો છું અને રોપવાનું બી ચાલુ કરી દીધું છે. ડાયરેક્ટ ઘેર જતો કેમ કે પેલી રેતી બી લાવવાની હતી. પપ્પા કે પાછો હોય તો બાબુનગરથી પેલા કાકા એમને લઈ જવાના છે ઘેર એટલે એવા સવારના આવેલા છે ઘડી દર ઉપાડતા હતા એટલે. તો દોસ્તો હવે ઘેર આવીને જમી બી લીધું છે અને રેતી બી ચારવાની હતી તે ચારીને સૂકવી દીધી છે. કેમ કે પછી દવા નાખવાની એટલે પછી ફૂકવી જ પડશે. પપ્પા કે હૂકવીને આવી છે તો પડે ગાણે હું બધું લેવાનું છે. બધા તો લેવાના છે. અમુક કીધું એ બધું લેવાનું એ લઈ લેશે પછી જઈશું ખેતરમાં પાછા. પંખો બંધ કરી દેવા દે મને બધા સિંચાઈ બાજુ આપણે બોલો. દોસ્તો તમે જોવો યાર કેટલા બધા પડે કરે અહીં જોડે ચા બી થઈ ગઈ જ છે. તો એકડી બધા તો લઈ જવાનું છે એટલે એ જો ચા બી થઈ ગઈ છે રેડી ભર દે દુકાનમાં. તો કેદારે આવી ગયો છે અને એક ચારો તો આપણો પેલો પતી ગયો છે. બીજો આપણે ચાલુ કરી દીધો અને મમ્મી દારૂ લાવે છે.
પેલી બાજુ પતી ગયું છે તો બાબુ બાકી છે હજુ બધાને ચા પીવા બોલાવાના છે હવે ફોન જોવાય એ चिंटू कहाँ से आया है तू તો દોસ્તો દરો નાખેલો હોય તો પપ્પા ઢાઢા પાડ કરે છે આટલું દરો ઉપાડ્યું છે ને તો હજુ દરો ઉપાડવા બેસ કે દરો નાખેલું તો ખરો દારૂ એટલું નાખો તો દોસ્તો આપણે રોપીને આવી ગયા છે એટલે રોપવાનું જો બધા બાકી છે થોડુંક બાકી છે એટલે એક જણને દૂધ કાઢવાનું હતું એટલે દૂધ એમને નીકળાયેલો ના આવ્યા જો મોગરો આખો થઈ ગયો હોય રોપ્યો ને તૈયારી થઈ ગયો શું વાત છે હજુ આયા નહીં વાર લાગશે માજો કશું નહીં તો દોસ્તો રોપે બોપીને આવી ગયા છે અને આગળ બ્લોગ મૂકવા આવ્યો ને એટલામાં વરસાદ હવે ચાલુ થઈ રહ્યો છે એટલો બધો વરસાદ ચડ્યો છે ને જો સૌરભભાઈ ધાબા પર આવ્યા કે અહીં વધારે સારું નેટવર્ક આવે એટલે ફૂલ 5G પકડાય અત્યારે થોડું ઓછું નેટવર્ક આવે કેમ કે વાદળું છે એટલે ફટાફટ વિડીયો ચડાવવો પડશે મારે તો દોસ્તો અમે ગયેલા ઇવેન્ટનો ઓર્ડર હતો એટલે ગયેલા ટાઈમ લાગી ગયો આગળ વિડીયો બનાવવાનો બી ટાઈમ ના મળ્યો તો પછી આજનો વિડીયો ગમ્યો હશે તો ગમ્યો જ હશે આજ તો કેમ કે ખેતરમાં હતા એટલે મજા આવી ગયેલી તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો પછી મળીએ એક નવા વિડીયો સાથે